નર્મદા જિલ્લામાં વિકાસ માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે। ચાપટ ગામની ઘટનાએ ફરી એકવાર વિકાસના દાવાની પોલ ખોલી નાખી। ચાપટ ગામના ઈસિદ્રભાઈને સાપ કરડતા જોડીમાં નાખીને હોસ્પિટલે લઈ જવાની ફરજ પડી હતી। રોડનો અભાવ હોવાથી 10 કિલોમીટર સુધી દર્દીને જોડીમાં નાખીને લોકો લઈ જવા મજબૂર બન્યા। મુખ્ય માર્ગ સુધી આવ્યા બાદ ખાનગી વાહનમાં તેમને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા। હાલ તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પણ રસ્તાના અભાવે તેમનો જીવ પણ જઈ શકતો હતો। આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, હજુ પણ ચાપટ ગામમાં રોડની કોઈ સુવિધા નથી। ચાપટ ગામ રોડની રાહ જોઈને બેઠું છે। ચૂંટણી સમયે નેતાઓ વાયદા કરે છે, પણ આજ દિવસ સુધી રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, ભણતર માટેની કોઈ સુવિધા નથી થઈ। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું છે આ ચાપટ ગામ। ફળિયાના 250થી વધુ લોકો આજે પણ વિકાસ ઝંખી રહ્યા છે। दिन प्रतिदिन लोकोने કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડશે। કોઈક વ્યક્તિ બીમાર હોય કે કોઈક મહિલાની ગર્ભવતી હોય, બાળકને જન્મ આપનારી બહેનો હોય, એ લોકોને તત્કાલીમાં અમારે રસ્તાના અભાવના કારણે તૈયારીમાં અમારે ગ્રામજનોને ભેગા મળીને એ લોકોને જોડીમાં બાંધીને તૈયારીમાં 10 કિલોમીટર સુધી જોરથી ચાલીને આરોગ્ય સુધી પહોંચાડવા માટે ગોલવાણી સુધી અમારે ચાલતા પગપાળા લોકોને લઈ આવવા પડે છે। અને સાથે સાથે અમારે કેટલીક મહિલાઓને ઠેઠ નર્મદા સુધી પાણી લેવા જવા માટે કેટલીક સમસ્યાઓ વેઠવી પડે છે। આજ દિન સુધી કોઈ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। તો અમારા ગ્રામજનોની બધાની માંગ છે કે તત્કાલીમાં અમને રસ્તો બનાવી આપે અને લોકોને વીજળી પૂરી પાડે, લોકોને આરોગ્ય પૂરું પાડે, લોકોને પાણી પૂરું પાડે। અમારા ગામમાં કોઈ રોડ રસ્તાની સુવિધા નથી, કોઈ પાણીની સુવિધા નથી। અમે પાણી પીવાનું ભરી લેવા જઈએ તો નર્મદા જવું પડે છે, 4 થી 3 કિલોમીટરની અંતર એટલે જે બીમાર પડે કે કશું થાય તો અમે ગામ લોકો બધા ભેગા થઈને પછી જોડીમાં નાખીને પછી 6-7 કિલોમીટર સુધી ચાલતા લાવીએ છીએ। અમારો પરિસ્થિતિ છે આ છે, એટલે અમારે રોડ રસ્તા બનાવી આપે અને પાણીની કંઈક સુવિધા કરી આપે તો સારું છે। ત્યાં પાણીની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, વીજળીની સુવિધા નથી, અને જેના કારણે અમારા લોકોને એટલી બધી તકલીફ વેઠવી પડે છે। અને અમારે કંઈક આવી પીડા ઉપડે છે દવાખાનાને લઈ, બરાબર છે, તો 7-8 કિલોમીટરે અમારે ચાલવું પડે છે। 7-8 કિલોમીટરે ચાલીને પગ દંડે જોડી બાંધીને અહીંયા રોડ આવે ત્યાં સુધી લઈને આવવા પડે છે। પછી 108 બોલાવવી પડે છે। 108 બોલાવીને પછી અમારે દવાખાને લઈ જવા પડે છે। અમારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે આ અવારનવાર આટલા કેટલા બનાવો બંધ છે, બરાબર છે, આ બનાવોની અંદર કેટલા લોકોનો ભોગ જશે, આ ભોગ ના જાય, લોકો ભોગ ના બને, એના માટે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમને આર્થિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે। નર્મદા જિલ્લાનું વિકાસથી વંચિત એવું ગામ કે ચાપટ ગામ કે જે રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે। ત્યાં નથી શિક્ષણની સુવિધા, કે નથી રસ્તાની સુવિધા, કે નથી લાઇટની સુવિધા, કે નથી પાણીની સુવિધા। આ લોકો 10 કિલોમીટર ચાલીને ચાપટ ગામના લોકો આવીને બજારમાં જવા માટે વાહનોની રાહ જોઈ રહ્યા છે। તે પણ વાહન લેવા માટે તે લોકો 10 કિલોમીટર એમને આવવું પડે છે। જ્યારે કે કોઈ પણ બીમાર હોય ત્યારે બીમાર વ્યક્તિને પણ ઝોલી લઈને 10 કિલોમીટર સુધી લાવવા પડે છે, ત્યારે 108 સુધી આવી શકે છે। તો આ છે ચાપટ ગામની વર્દવી વાસ્તવિકતા। ન્યૂઝ કેપિટલ પર આપ જોઈ રહ્યા છો અને એમની પારાવાર મુશ્કેલી પણ જોઈ છે। ત્યારે આમ ચોક્કસ કહેવાય કે સરકાર આ લોકોની સમસ્યા ક્યારે હલ કરશે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।